જય શ્રી કૃષ્ણ। મુજ અંતર્યામી પરમાત્મામાં પરોવેલા ચિત્ત દ્વારા સઘળા કર્મોને મારામાં સમર્પીને ઈચ્છા વિનાનો, મમત્વ વિનાનો અને સંતાપ વિનાનો થઈને તું યુદ્ધ કર। જે માણસો દોષ દ્રષ્ટિ વિનાના અને શ્રદ્ધાળુ બનીને મારા આ મતને સદા અનુસરે છે તેઓ પણ સર્વ કર્મોથી છૂટી જાય છે, પણ જે માણસો મારામાં દોષારોપણ કરીને મારા આ મત અનુસાર નથી ચાલતા એ મૂર્ખાઓને તો તું સર્વ જ્ઞાનોમાં મોહિત અને નષ્ટ થયેલા જ સમજ। સર્વ પ્રાણીઓ પ્રકૃતિને પામે છે, એટલે કે પોતાના સ્વભાવને વશ થઈને કર્મો કરે છે। જ્ઞાની પણ પોતાની પ્રકૃતિ અનુસાર ચેષ્ટા કરે છે, એમાં કોઈનો દુરાગ્રહ શું કરવાનો? ઇન્દ્રિયના અર્થમાં એટલે કે પ્રત્યેક ઇન્દ્રિયના વિષયમાં રાગ અને દ્વેષ છુપાઈને રહેલા છે। માણસે એ બંનેને વશ ન થવું, કેમ કે તે બંને એના કલ્યાણ માર્ગમાં વિઘ્નો ઊભા કરનારા મહાશત્રુઓ છે। સારી રીતે આચરવામાં આવેલા અન્યના ધર્મ કરતાં ગુણ વિનાનો હોવા છતાં પણ પોતાનો ધર્મ ઘણો ચડિયાતો છે। પોતાના ધર્મમાં તો મરવું પણ કલ્યાણકારી છે, જ્યારે અન્યનો ધર્મ તો ભયપ્રદ છે। અર્જુન બોલ્યા, હે પ્રાણ, હે કૃષ્ણ, તો પછી આ માણસ પોતે ન ઈચ્છતો હોવા છતાં પણ પરાણે જોડ્યો હોય એમ કોઈનાથી પ્રેરાઈને પાપનું આચરણ કરે છે? ભગવાન બોલ્યા, રજોગુણમાંથી ઉદ્ભવેલો આ કામ જ ક્રોધ છે, પણ ઘણું ખાનારાઓ એટલે કે ભોગોથી કદી ન ધરાતો અને મહાપાપી છે। આને જ તું આ બાબતમાં વેરી જાણ। જેમ ધુમાડાથી અગ્નિ અને મેલથી દર્પણ ઢંકાઈ જાય છે, તથા જેમ ઓરથી ગર્ભ ઢંકાયેલો રહે છે, તેમજ એ કામ વડે આ જ્ઞાન ઢંકાયેલું રહે છે। હે કુંતે, આ અગ્નિની પેઠે કદી પૂર્ણ ન થનારા કામરૂપી જ્ઞાનીઓના નિત્ય વેરી વડે માણસનું જ્ઞાન ઢંકાયેલું છે। ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ એ સર્વે આનું રહેઠાણ કહેવાય છે। આ કામ, આ મન, બુદ્ધિ અને ઇન્દ્રિયો દ્વારા જ જ્ઞાનને ઢાંકી દઈને જીવાત્માને મોહિત બનાવે છે। માટે હે ભરતવંશીઓમાં શ્રેષ્ઠ, તું પહેલાં ઇન્દ્રિયોને વશમાં કરીને જ્ઞાન અને વિજ્ઞાનનો નાશ કરનાર આ મહાપાપી કામને અવશ્ય બળપૂર્વક હણી નાખ। ઇન્દ્રિયોને સ્થૂળ શરીર કરતાં પણ અર્થાત શ્રેષ્ઠ, બળવાન તેમજ સૂક્ષ્મ રહે છે। આ ઇન્દ્રિયો કરતાં મન પર છે, મન કરતાંય બુદ્ધિ પર છે, અને જે બુદ્ધિ કરતાં પણ સાવ પર છે તે આત્મા છે। આ પ્રમાણે બુદ્ધિ કરતાં પણ એટલે કે સૂક્ષ્મ, બળવાન અને ઘણા શ્રેષ્ઠ આત્માને ઓળખીને અને બુદ્ધિ વડે મનને વશ કરીને હે મહાબાહુ, તું આ કામરૂપી દુર્જય શત્રુને હણ। કર્મયોગ નામનો ત્રીજો અધ્યાય સમાપ્ત। રાધે રાધે।